ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 22 સર્વદેવ પાછો ફર્યો। પંડિત સર્વદેવ પોતાના આ સત્કાર માટે મનમાં જેવો તેવો ગૌરવ અનુભવી રહ્યો ન હતો, એના દિલમાં એક પ્રકારનો ગર્વ પણ આવી ગયો હતો। આ સત્કાર પોતાનો એટલે પોતે સમર્થે સભાનતા આવી ગઈ। એથી માધવે એને જે વાત કહી એમાં વધારે ઊંડો એ ઉતરી જ શક્યો નહીં। એના ગર્વિષ્ઠ સ્વભાવને જે સંતોષ મળ્યો એમાં એ તલ્લીન થઈ ગયો। પોતે પણ મહામત્યની પરંપરા સ્થાપી શકે એ વાતમાં એ રમમાણ થઈ ગયો। એ સત્કાર ગૃહમાં 2-3 દિવસ રોકાઈ પડ્યો। એના સત્કારમાં એ મગ્ન થઈ ગયો। માધવે એના સત્કારમાં કોઈ ખામી આવવા દીધી નહીં, પણ એટલામાં માધવે નહીં ધારેલું એવું પાટણમાં બની ગયું હતું। યુવરાજ ચામુંડ જુવાન હતો, ઉત્સાહી હતો, એને મહારાજના જેવા પરાક્રમ કરવાનું સ્વપ્ન હતું। માધવી એના સ્વપ્નને ઉત્તેજી પણ રહી હતી। લાટના યુદ્ધે એને આત્મવિશ્વાસ આપ્યો હતો। મહારાજે પોતે એને રાજસત્તા સોંપી દીધી હતી। અભિષેક ગમે ત્યારે થાય, પણ અત્યારે જેનો બોલ સર્વસ્વ હતો। માધવ મંત્રી સર્વદેવના સત્કાર માટે ગયો એ એને ગમ્યું ન હતું, પણ માધવી મહારાજ્ઞીની અને મૂળરાજદેવની બંનેની વાત એણે સાંભળી હતી। ધવલે એમને આશ્રય આપ્યો હતો, પણ ચામુંડ મહારાજ મૂળરાજની પેઠે જ ત્વરિત પગલામાં માનતો થઈ ગયો હતો। એને થયું કે પોતે અર્બુદપતિ પ્રત્યે સૈન્ય લઈને અચાનક જ જાય એ રસ્તો અર્બુદપતિને વશ કરવા માટે ટૂંકામાં ટૂંકો હતો। અત્યારે સમય હતો। સિંધુરાજ તેલપના હવે આવનારા યુદ્ધમાં પરિણામ ગમે તે આવે, પણ પાટણના રાજપ્રદેશ ઉપર તો ભીંસ વધવાની જ હતી। સિંધુરાજ જીતે તો તે તરત અર્બુદપતિ ઉપર પહેલો દોડે, તેલપ જીતે તો એ લાટ ઉપર દોડે, પાટણને કપાળે તો એ પ્રદેશ માટે વહેલે મોડે યુદ્ધ જ હતું। તો એમાં પણ હાથ પાટણનો જ ઊંચો રહેતો હતો। એટલે એક દિવસ ચામુંડે મહારાજની આજ્ઞા લીધી। મહારાજે એને રોક્યો નહીં, તેમ ઉત્તેજન પણ આપ્યું નહીં। એ રાજા હતો, પોતાની નીતિએ ઘડી રહ્યો હતો, એવી દ્રષ્ટિ એમણે લીધી। પોતે તો ધીમે ધીમે બધી વાતનો દોર એના હાથમાં સોંપી દેવા માગતા હતા। તો આ એની શરૂઆત। પોતે માત્ર મૂંગી સંમતિ દર્શાવી અને ચામુંડ તો પવન વેગે ધસી જ ગયો। સમાધાનની વાત આવી રહી છે એમ સમજીને અર્બુદપતિ અસાવધ હતો। ત્યાં તો આ સમાચાર એને મળ્યા, એ નવાઈ પામ્યો, એને દગો થતો લાગ્યો। ચામુંડ સામે દોડ્યો પણ ખરો। માધવ મંત્રીને તો આ સમાચાર આપવા માટે ચામુંડે પોતે જ સંદેશવાહકને તરત મોકલ્યો હતો। એટલે એક દિવસ પ્રભાતમાં જ અચાનક આ સમાચાર આવ્યા। એ સાંભળીને પહેલાં તો એ સ્તબ્ધ જ થઈ ગયો। એણે માંડ માંડ સર્વદેવને પાછા જવાનું ગોઠવ્યું હતું। અર્બુદપતિ સમાધાન ચાહતો હોય તો ધવલ મહારાજનો અભિપ્રાય પાટણની તરફેણમાં આવે એવી ગોઠવણ એણે કરી હતી। ત્યાં તો આ સમાચાર આવતા એ ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયો। એને પોતાનું ગૌરવ પણ ખંડિત થતું લાગ્યું, પણ એ સમજી ગયો મહારાજ હવે ખરેખર જાણે વિદાયની તૈયારી કરી રહ્યા હતા। પોતે પણ તૈયારી કરવાની હતી। અત્યારે તો હવે આ સમાચારનો લાભ શી રીતે લેવાય એટલી જ વાત રહેતી હતી। એટલે એણે પોતે જ સર્વદેવને વાત કરી। સર્વદેવ પણ ઘડીભર તો નવાઈ પામી ગયો। એક તરફથી સમાધાન માટે પોતે આવતો હતો, મહારાજ મૂળરાજદેવ અને અર્બુદપતિ બંનેની સંમતિ મળ્યા પછી આવતો હતો। પોતે સમાધાનની વાત પણ લાવ્યો હતો। એ આપવા માટે તો એ પાટણ હજી જવાનો હતો। વચ્ચે માધવે એને રોક્યો ન હોત તો ક્યારનો એ પહોંચી પણ ગયો હોત। એને મનમાં એ પણ ઉગી આવ્યું, આ કામો વખતે આ માધવે જ કરાવ્યો ન હોય ને પોતાને અહીં રોકી રાખ્યો હોય। એના આ ગર્વિષ્ઠ સ્વભાવને ડંખ લાગ્યો। એ તીખો આદમી હતો, પોતાના ગૌરવ માટે આગ્રહી પણ હતો। એના ચહેરા ઉપર આ સાંભળતા દેખીતો ફેરફાર થઈ આવ્યો। માધવે એ જોયો, એ સમજી ગયો કામ હવે જાની સાથે ધીરજથી એને સમજીને લેવાનું આવતું હતું। હવે તો અહીંથી એ પાછો જાય એ જ જરૂરી હતું। પણ પોતે જે વિચારસરણી દર્શાવી હતી તે પ્રમાણે અર્બુદપતિને ધવલ મહારાજ કહેવરાવે એવી વાત કરવા માટે જાણે એ જતો હોય એવો ઝોક વાતનો થઈ જાય એ જરૂરી હતું। એણે અત્યંત શાંતિથી કામ લેવાનું હતું। તેણે શાંત નિર્ણય કર્યો। તે સર્વદેવના પ્રથમ બોલવાની રાહ જોતો થોભ્યો અને ત્યાં સર્વદેવ બોલ્યો। એના અવાજમાં તીખાશ આવી ગઈ હતી, શબ્દોમાં પણ ગર્વ દેખાતો હતો, દ્રષ્ટિમાં તીવ્રતા હતી, મુખમુદ્રામાં જરાક રોષ પ્રગટ્યો હતો। માધવ મંત્રી રાજ, પણ આ થયું કેમ? હું ધવલ મહારાજ જેવા તરફથી આવું છું। અર્બુદપતિ અને પાટણપતિ બંને સંમત થયા ત્યાર પછી જ આ સમાધાનનો સંદેશો લઈને આવું છું। હું એ સંદેશો લાવી રહ્યો છું ત્યાં આમ આક્રમણ? આ તો મહારાજ ધવલનું પોતાનું અપમાન છે। પણ હું તમને કહું, આવા અપમાન ગળી જવાની ટેવ મહારાજને નથી। તમે શું કહો છો? મારે તો હવે આગળ વધવું કે પાછળ હટવું એ જ વિચારવાનું રહ્યું।
મંત્રીરાજ, તમારે આગળ વધવાપણું પણ નથી તેમજ પાછળ હટવાપણું પણ નથી. તમે તો સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય બાંધ્યો છે. અહીંનું બધું જોઈને તમે અભિપ્રાય બાંધ્યો છે. એ અભિપ્રાય આપવા માટે તમે હવે જાઓ છો. એમાં પાછા હટવાનું ક્યાં છે? તમારો તો સ્પષ્ટ રસ્તો છે. તમે તમારી રાજનીતિની નવી રેખા દોરવા માટે જાઓ છો. અને મહારાજ ધવલરાજની અવગણનાનો આ પ્રશ્ન જ ન હોય. તમે જે અભિપ્રાય એમને આપશો, હવે જઈને આપશો. એ અભિપ્રાય કેવો દીર્ઘદ્રષ્ટિભરી રાજનીતિનો સૂચક છે એ વગર કહે મહારાજ પોતે જ સમજી જશે. એટલે આ ઘટના તો એક રીતે તમારી રાજનીતિને અનુકૂળ થઈ ગઈ છે. જોકે કોઈએ આમ થશે એ કલ્પના પણ નહોતી કરી. પણ ઘર્ષણ વહેલે મોડે બીજા ગમે તે સમાધાન પંથે રહ્યું જ છે. યુવરાજની રાજનીતિથી એ હવે વધારે સ્પષ્ટ થઈ જાય છે. એટલે તમારા અભિપ્રાયનું તો આમાં ગૌરવ વધે છે. તમે જે સ્વતંત્ર અભિપ્રાય બાંધ્યો છે તે બરાબર છે. મહારાજ ધવલ પણ તરત એ સમજી જશે. તેઓ દીર્ઘદ્રષ્ટા પુરુષ છે. હું તો આ અચાનક બનતી ઘટનામાંથી અત્યારે આ અર્થ ઘટાવું. તમને પણ પ્રભુ એ જ રૂચે તો કામ સરળ થઈ જાય છે. તમે જે ભવિષ્યની યોજના ધારી છે, મહાઅમત્યની પ્રણાલિકાને પરંપરા તમારે ત્યાં પણ સ્થાપી દેવાની, એ સ્થાપના માટેની મને તો આ ભૂમિકા લાગે છે. અત્યારે આ જ ખરી તક છે. એ સ્થપાઈ જાય તમારે હાથે. એ જેવી તેવી વાત નથી. સર્વદેવ વિચારમાં પડ્યો હતો. માધવના શબ્દો વિનયભર્યા હતા. એમાં એનો ગર્વ સંતોષાય એવી બધી જ વાત આવતી હતી. છતાં સર્વદેવ હજુ ડગુમગુ થતો હતો. પોતે બનતો તો નથી ના, એ ભાન એને આવી ગયું હતું. માધવ એની મનોદશા કળી ગયો. એ એની સામે જોઈ રહ્યો. સર્વદેવ વિચાર કરતા બોલ્યો, માધવ મંત્રી, તમે કહો છો તે તો બરોબર છે, પણ આમાં મહારાજ ધવલનું અપમાન છે. એ અપમાન તેઓ ગળી નહીં જાય. રાજકુમાર ચામુંડે ઘણી ઉતાવળ કરી છે. એમણે ધવલ મહારાજ જેવાની અવગણના કરી છે. આવતીકાલે તમારે ત્યાં મહારાજ આવે, સૈન્ય લઈને આવે, તો એ દોષ મને ન દેતા. મને પણ દેવ, પહેલ વહેલો વિચાર તો એ જ આવ્યો હતો. માધવે જરા પણ શાંતિ ગુમાવ્યા વિના કહ્યું, યુવરાજે અધીરાઈ બતાવી છે. ધવલ મહારાજ આને અપમાન ગણે એ સ્વાભાવિક છે. તેઓ અર્બુદપતિને આધાર આપવાના ને એમનું રાજ પણ પાછું અપાવવાના, એટલા માટે તો અહીં આવવાના. પણ મહામંત્રી, આપણે પણ એ જ વસ્તુ કરવી છે. અર્બુદપતિ ત્યાં ન હોય એમ તો અમે પણ ઈચ્છતા નથી. અર્બુદપતિ ત્યાં હોય, ભલે હોય, પણ તે આ રીતે. પાટણપતિ પોતાના ઉપર થયેલ મહારાજ ધવલના ઉપકારને ભૂલ્યા નથી. એ એમને હૈયે છે. જે વખતે સિંધુપતિ જેવાને મહારાજ ધવલ ઉપર જતા પાટણપતિ જુએ ત્યારે તેઓ બેઠા રહી શકે નહીં. તેઓ દોડે, સૈન્ય લઈને દોડે. એ વખતે અર્બુદપતિ ઘા મારવાની રાહ જોઈને બેઠો હોય. એવો અર્બુદપતિ અમારે ન પોસાય અને તમારે પણ ન પોસાય. એટલે ઉતાવળ લાગે તો ઉતાવળ, પણ યુવરાજનું આ પગલું કામ તો સરળ બનાવે છે. પરમાર ધરણીવરા તમારે ત્યાં આવવાનો. તમે પોતે જ તમારી નવી રાજનીતિની રેખા એને સમજાવી દો. તમે એ રીતે મહત્વની અમાત્ય પરંપરાના શ્રી ગણેશ માંડી શકો. અર્બુદપતિને લઈને તમને પોતાને જ મહારાજ મોકલે. અમે એને પાછા સ્થાપી દઈશું. પણ આપણી બંનેની વાત એ આપણી રીતે સમજે, ત્યાર પછી એ થાય. બોલો, હવે આમાં તમારું અપમાન ક્યાં છે? કોઈનું અપમાન ક્યાં છે? જે થયું હોત તેથી ચાર ચંદ્રવા ચડે એવું દીર્ઘદ્રષ્ટિવાળું રાજનીતિનું કામ તમે કરો છો. તમે પોતે જે કરો છો. ધવલ મહારાજ તો તમારી રાજનીતિને મુદ્રા મારી દે છે. વિચારો દેવ, એક રીતે આ સુખદ અકસ્માત છે. તમારા મનમાં એમ હોય કે માધવ મંત્રીએ આપણને સૂતા વેચ્યા, તો ભગવાન સોમનાથના શપથથી તમને હું આ કહું છું કે યુવરાજ હજુ જુવાન છે, ઉતાવળા છે. મહારાજે એમને સર્વસત્તા સોંપી છે. એમને કંઈક પરાક્રમ કરી લેવાની તાલાવેલી છે. એ જુવાનીના તરંગે એમને દોર્યા છે. એમાં તેઓ દોડ્યા છે. પણ આપણે માટે તો ઇષ્ટાપતિ છે. આપણે માટે એટલે આપણા જેવા મંત્રીઓ માટે. હું તો આ વાત આમ લઉં. છતાં મહામંત્રી, તમારું દિલ જે કહેતું હોય તેમ કરો. આથી વિશેષ તો મારે કંઈ કહેવા પણ નથી. સર્વદેવને માધવની વાત પોતાની મહત્તા વધારનારી જણાઈ. માધવે એના ગર્વિષ્ઠ સ્વભાવમાં જે મહત્તાનું સ્વપ્ન મૂક્યું હતું તે આકર્ષક હતું. તે સ્વપ્ન છોડવા આવે એ તૈયાર ન હતો. પણ તેણે પાણી પહેલાં પાળ બાંધવાની સલામતી જોઈ. પણ માધવ મંત્રી, તમને ખાતરી છે મહારાજ મૂળરાજદેવ ફરીને અર્બુદપતિને સ્થાપશે ખરા? ધવલ મહારાજના શબ્દોનું તેઓ માન રાખશે? એ વખતે ચામુંડ યુવરાજ શું આડા નહીં ફાટે? દેવ, ચામુંડ યુવરાજને સત્તા સોંપાણી છે, પણ સોંપનાર મહારાજ પોતે છે. મહારાજની માધવી તમારી વાત આવતા તમારે ત્યાં જે આશ્રય મળ્યો તેના બે મોએ હજી વખાણ કરે છે.
મહારાજ ધવલના સંદેશાનું પૂર્ણ માન રહેશે, એ વચન મારું. ભગવાન સોમનાથની સખાતે હું તમને આ વેણ આપું છું. પણ તમે પ્રભુ, મેં કહ્યું છે તે બરાબર લક્ષમાં લેજો. અર્બુદપતિ એ અર્બુદપતિ ખરો, પણ પાટણનો તો આશ્રિત. પાટણ માગે કે દોડજો, આપણે સિંધુપતિ સામે જવાનું છે. તે વખતે ગલ્લા તલ્લા કરી શકે એવી સ્થિતિ એની નહીં રાખી શકાય. એમાં હિત તમારું પહેલું છે, અમારું તો પછી. એ તો બરાબર, એ સમજણ સાથે જ નહીં, એ શપથ સાથે રાજગાદી મેળવે. માત્ર રાજગાદી મેળવે એટલું જ નહીં, પાટણ પતિને ત્યાં એનું બહુમાન હોય, એ સ્વતંત્ર જેવો જ હોય, પણ એ બધું મુખ્ય વાતના પેટામાં હોય. તો આ વાત ખીલે બંધાશે. ખીલે બંધાશે એમ નહીં, બંધાઈ જ ગઈ છે એમ સમજો. અર્બુદપતિનો જે સંદેશો અમારે ત્યાં હતો તે પ્રમાણે તો ચામુંડ યુવરાજની આક્રમણની વાત સાંભળીને જ તેઓ તમારા તરફ દોડ્યા હશે. એટલે અત્યારે જ તેઓ તમારે ત્યાં હશે. તમારે તો જઈને તમારી નવી રાજનીતિ રેખા આપવાની રહે છે. અહીં તરફની ખાતરી રાખજો. સર્વદેવને સ્પષ્ટ લાગ્યું કે હવે પોતે પાછો આવશે ત્યારે તો એની મહત્તા ઉલટાની વધી હશે. બબ્બે રાજાઓની સાથે મસલત કરવાનું મહામાન્યને મળશે. એ ધવલ મહારાજના મહામત્ય તરીકે આવ્યો હશે. એ કહેશે તે વચન પ્રમાણ મનાશે. એ બોલશે એ રાજનીતિ હશે. એની બોલબાલા થશે. ભવિષ્યના પોતાના મહાઉત્કર્ષના સોનેરી સ્વપ્નમાં એ ઘડીભર જાણે ખોવાઈ ગયો. માધવે એને એમાંથી જાગ્રત કર્યો. અને મહામાત્યજી, આ વાત હું કહી રહ્યો છું એ હું કંઈ પરમાર્થ માટે નથી કહી રહ્યો. મારો પોતાનો ગળાડૂબ સ્વાર્થ એમાં છે. મારો સ્વાર્થ તમે જુઓ છો? શો? સર્વદેવે ઉતાવળે પૂછ્યું. અમારે પણ ચૌલુક્યોની પરંપરાના હજી શ્રી ગણેશ જ મંડાય છે. રાજ મહામત્યના સંબંધો સંપુષ્ટ થતા આવે છે, પણ એની કોઈ પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ નથી. આ જ કામથી એ પ્રણાલિકા પણ સ્થપાય છે. ચામુંડ યુવરાજ ભલે ઉતાવળે આક્રમણ લઈને દોડ્યા, છેવટનો શબ્દ બીજા રાજ્યો સાથેનો સંબંધનો રાજા પાસે નહીં, મહામાત્ય પાસેથી જ આવ્યો. આ પ્રણાલિકા હું પણ એમાં મારું બહુમાન જોઉં છું ને ભવિષ્યની રાજનીતિની દ્રઢતા દેખું છું. મારો આ સ્વાર્થ છે. હું પરોપકારી જીવડો નથી. માફ કરજો જો મારો સ્વાર્થ મેં તમને બતાવ્યો તેથી તમારું મન દુભાણું હોય તો. ના ના, આ તો આપણા બંનેની વાત છે, સર્વદેવ બોલ્યો. મને લાગે છે હું આવતીકાલે પ્રભાતે જ પાછો ફરું. અર્બુદપતિ આવ્યો હશે કે આવશે? બનતા સુધી આવી ગયો હશે. એને લગ્ની હતી. લડાઈ ન આપવાની, પોતાનું સૈન્ય અખંડિત રાખવાની. વળી એમાં એનો પણ જેવો તેવો સ્વાર્થ નથી. એના ઉપર હજી તલવાર લટકે છે. ગઈકાલ સુધી તો ત્યાં સિંધુરાજનો ચંદન બેઠો હતો, એ તો આજે ચાલ્યો ગયો છે. આ મુંજ મહારાજની વિપત્તિ માલવા ઉપર પડતા પણ સિંધુરાજ બળવાન છે. એ તેલપને હરાવવાનો, પછી એ અર્બુદપતિની તરફ જ દ્રષ્ટિ નાખવાનો. એ વાતને વાર નહીં હોય. એ વખતે ધવલ મહારાજ જેવા સમર્થેની પડખે હોય, અમે પડખે હોઈએ. એનું પણ સૈન્ય હોય. એ વાત શું એના પોતાના સ્વાર્થ માટે લાભદાયી નથી? બરાબર છે માધવ મંત્રી. મને પહેલાં તમારા વિશે જરાક શંકા આવી ગઈ હતી. એનું પણ હવે નિરસન થઈ ગયું. હું કાલે પ્રભાતે પાછો ફરું, પણ પાછા આવવા માટે. એ વાત જ વધારે મહત્વની છે દેવ. પાછા તમે જાઓ, બીજા કોઈ નહીં. મહારાજ ધવલરાજ પણ નહીં, તમે જ. એમાં સ્વાર્થ છે. આપણે બંને આ વાત વાટાઘાટોથી નક્કી કરીશું. વાત શું નક્કી હશે એ વિશે આપણે અગાઉથી નક્કી કર્યું જ છે. એટલે તમે જાઓ. સર્વદેવ પંડિતને માધવની વાત હૃદયમાં બેસી ગઈ. એમાં એની મહત્વાકાંક્ષા પોષાતી હતી. સત્તા વધતી હતી. સ્થિરતા મળતી હતી. રાજદ્વારી પુરુષને પોતાની મહત્તા વધે એ તો અમૃતકુંભ મેળા જેવી વાત થાય. સર્વદેવે પોતાનો નિર્ણય લઈ લીધો. કાલે પ્રભાતે જ પાછા ફરવાનો. અને એ પ્રમાણે એ નીકળ્યો ત્યારે માધવ પણ એનું બહુમાન જાળવતો 2-4 કોષ વળાવવા ગયો. માધવને લાગ્યું કેટલાક શસ્ત્રોથી વશ થાય છે, કેટલાક વાણીથી. વાણીથી વશ થનારા ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ હોય છે. ચામુંડના વીજળી આક્રમણની વાતથી ધરણીવરા ચોંકી ઉઠ્યો હતો. એને લાગ્યું કે આ તો મહાદગાખોર નીતિ પાટણે આદરી છે. એનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. એને મરવા મારવાનું મન થઈ આવ્યું અને એમાં ભારોભાર અન્યાય જણાયો. પણ એ જરાક શાંત થયો. એ વિચારમાં પડ્યો, પોતે અત્યારે લડાઈ આપે તો પોતે એકલો જ પડી જતો હતો. પોતાની મદદે કોઈ ન હતું. કોઈ આવે તેમ પણ ન હતું. સિંધુરાજ તો તેલપના પ્રશ્નમાં અટવાઈ પડ્યો હતો. ત્યાંથી તો કોઈ ફરકે તેમ જ ન હતું. વિગ્રહરાજ હમણાં નહીં ઉઠવાનો. ધવલરાજ દૂર હતા.
પોતાને એકલે હાથે પાટણ સામે લડવું પડે. માલવાના મુંજની સત્તા નીચે પોતે રહ્યો એટલે પોતે સૈન્યનો ધાર્યો વિકાસ કરી શક્યો નહોતો. પોતાના ગજ સૈન્યની મર્યાદા એને ધ્યાનમાં હતી અને યુદ્ધમાં તો 1400 ગજરાજો હતા, છતાં મુંજ મહારાજ જેવા માલવપતિ પણ અણાયા હતા દગાખોરીથી. એટલે સામે મોએ લડનારા રણયુદ્ધો જાણે વિદાય લેતા હતા એમ એને લાગવા માંડ્યું. પોતે ચામુંડના વીજળીક આક્રમણ સામે થતાં કોઈક દગાનો પણ ભોગ થઈ પડે એવો સંશય પણ એના મનમાં જન્મ્યો. ચાપોતકટ પહેલાં આવી ગયો હતો એટલે એ સંશય વધારે દ્રઢ પણ થયો. આમ ધરણીવાળા પરમાર દીધવામાં પડી ગયો હતો. એને લડવું હતું, એ લડવામાં માનતો હતો, પણ અત્યારે તો હવે ન લડવામાં જેનું હિત વધારે જળવાય એવી વાત હતી. પોતાનું સૈન્ય અખંડિત રહી જાય તો રાષ્ટ્રકૂટ ધવલ મહારાજ જેવા કોઈનો આધાર મળતા એ રાજપ્રાપ્તિ પાછી કરી શકે. એટલે ધરણીવાળા ચામુંડના સમાચાર મળતા જ સૈન્ય લઈને રવાના જ થઈ ગયો. એણે અર્બુદ દુર્ગને બરાબર રક્ષણમાં મૂકી દીધો. દુર્ગને રક્ષનારા પણ રાખ્યા હતા. એ ટકાવ કરી શકે એવી ગોઠવણ કરી અને પછી પોતે રાતોરાત સૈન્ય લઈને ધવલ રાઠોડને ત્યાં જવા નીકળી પડ્યો. પણ ચામુંડે એની દરેકે દરેક હિલચાલ ઉપર દેખરેખ રાખી હતી. એ નીકળી જાય છે એ સમાચાર મળતા એને વચ્ચે જ રોકીને યુદ્ધ આપવાની ફરજ પડે એવું કરવા ચામુંડે પોતાની ગતિ વધારી દીધી, દિશા બદલી. એણે રાત દિવસ કૂચ ચાલુ રાખી. ધરણીવરાહને એણે બનાસ નદીની આગળ જતા ભીનમાલ જવાના રસ્તે રોકી પાડ્યો. બંને સૈન્ય સામસામે પડાવ નાખીને પડ્યા હોય એવી સ્થિતિ સર્જી દીધી. પણ ધરણીવરા ઘણો ચપળ હતો, એ જાગ્રત પણ હતો. એને યુદ્ધ લેવું ન હતું, એને તો અખંડિત સૈન્ય સાથે છટકવું હતું. અને એણે 2-3 દિવસ દેખાવ કર્યો. ન તો એણે યુદ્ધ લીધું, ન દીધું, ન આક્રમણ કર્યું, ન આક્રમણ નોતર્યું. એણે સમાધાનના સંદેશા ચાલુ કર્યા અને પોતાના સૈન્યમાંથી હંમેશા રાતોરાત સૈનિકો રવાના થતા રહે એવી ગુપ્ત ગોઠવણો ચાલુ કરી. અને એક દિવસ ધરણીવરાહનું સૈન્ય જાણે હાથતાળી દઈને જતું રહેતું હોય એવી વાત ચામુંડને સમજાઈ. એ જુવાન હતો, યુદ્ધથી ટેવાયેલો ન હતો. આ પ્રમાણે યુદ્ધ કર્યા વિના યુદ્ધ ચાલુ રહે એવી જુક્તિ એની નજર બહાર હતી. એ ધરણીવરાહની પાછળ ગયો, પણ ધરણીવરાહની પાછલી આરોળના થોડા ભાગને શિકસ્ત આપીને એને સંતોષ માનવો પડ્યો. પછી જ એને સમજાયું કે હવે તો ધરણીવરાહ માટે જેમ ધવલરાજ રાઠોડ આશ્રય હતો તેમ પાટણ માટે પણ સમાધાન પણ થઈ જ હતો. અર્બુદ દુર્ગ પર જઈને ઘેરો ઘાલવાનો કંઈ અર્થ ન હતો. એ ઘેરો તો ઘણો લાંબો ચાલે. એવા લાંબા યુદ્ધ માટે પાટણ અત્યારે તૈયાર પણ ન હતું. એને લાગ્યું કે માધવ મંત્રીએ લીધેલો માર્ગ જ બરાબર હતો. ચામુંડ પાછો ફર્યો. તે દરમિયાન ધરણીવરા પરમાર ધવલ રાઠોડ રાજને ત્યાં પહોંચી ગયો હતો. ચામુંડ પાટણમાં આવ્યો. ત્યાં માધવ મંત્રી પણ પોતાના કામમાંથી પાછો આવી ગયો હતો. મંત્રીએ ચામુંડની ઉતાવળનો કંઈ ઉલ્લેખ પણ હમણાં ન કર્યો. એ જાણતો હતો સર્વદેવ આવવાનો. તે વખતે ધરણીવરા પરમાર પણ સાથે હશે. એ સમયની એ રાહ જોઈ રહ્યો.